જેતપુર શહેરમાં આવેલ જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલ તેજા કાળાનો પ્લોટ નંબર 3 ના વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં ચોમાસું બેસતાની સાથે જ આ વિસ્તારના રહેવાસીઓની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ અને હજુ 3 માસ જેવો સમય થયો છે, ત્યાં જ આ વિસ્તારના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો અદૃશ્ય થયા હોવાની વાતો લોકોમાં ચર્ચાનું કારણ બની છે। આ વિસ્તારમાં પાકા રસ્તાઓ ના હોવાને કારણે ચારો તરફથી કીચડ અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન સ્લીપ થઈ જવા, લથડી પડવાના કિસ્સાઓને લઈ હાથ પગમાં ફ્રેક્ચરના થવાના બનાવો પણ બની રહ્યા છે। કાચા અને કીચડવાળા રસ્તાઓને કારણે આ વિસ્તારમાં બાળકોના સ્કૂલ વાહન, શાકભાજીવાળા, ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનાર, ઇમરજન્સી સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી। એ વખત નગરપાલિકાના અધિકારીઓને તેમજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આજે આ વિસ્તારના રહેવાસીઓએ નગરપાલિકાની સામે બંધ પોકાર્યો હતો અને નગરપાલિકા તેમજ સુધરાઈના સભ્યો હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિસ્તારમાં રહેવાસીઓનું કહેવું એવું છે કે તમામ પ્રકારના વેરાઓ ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓથી શા માટે વંચિત રાખવામાં આવી રહ્યા છે। જો તાત્કાલિક અસરથી અહીં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ રવિભાઈ વિંજુડા, ઇન્કલાબ ન્યૂઝ, જેતપુર। પાલિકાની ત્યાંથી હજી સુધી કોઈ સુવિધા મળી નથી। ટેક્સ ભરો છો અમે નહીં કે ટેક્સ તો કન્ટિન્યુ ભરીએ છીએ। તમારું નામ શું બેન? જ્યોત્સનાબેન। અચ્છા, તમે વોર્ડ નંબર 11 માં રહો છો। અહીંયાની જે શું સમસ્યા શું છે? અહીંયાની રોડની સમસ્યા છે। અહીંયા રોડ કોઈ કરવા આવતું નથી, પાણી આમનામ ભરેલા રહે છે। આવા રોડને કારણે જે ગારો છે, કચરાવાળા કોઈ આવતા નથી, વાહનો કોઈ આવતા નથી, શાકભાજીવાળા કોઈ આવતા નથી, છોકરાઓને લેવા મૂકવા પાકા રોડે જવું પડે છે, બાટલાવાળા કોઈ આવતા નથી। આની રજૂઆતો આપણે કરીએ આમાં અમે ઓચિંતા કોઈ બીમાર પડીએ તો અમે જવાનું કેમ રાત્રે? મામલતદારે જઈ આવ્યા, અરજી કરી દીધી, બધું કર્યું છે, પણ આમાં કોઈ આવતા નથી। નગરપાલિકામાં જઈ આવ્યા છીએ। ચીફ ઓફિસરને હા। તમારું નામ? મારું નામ વિજય ટાઢાણી છે। તેજાકાળા 3 છે, મેઇન રોડ છે, અને વરસાદ આવ્યાથી આ રોડની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે, એટલા ખાડા પડ્યા છે। વોર્ડનો નંબર કેટલામો છે? વોર્ડ નંબર 11 છે, અને મેઇન રોડ છે, અહીંથી બહુ બધું પબ્લિકની આવક જાવક રહે છે, અને આ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે 3 દિવસ વરસાદ પહેલાં પાણીમાં ભરાઈ ગયેલું હતું, એટલો કાદવ હતો, ગાડી લઈને આવતા સ્લીપ ખાતા મને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે। આપણા જ વિસ્તારના જયેશભાઈ રાદડિયા બહાર જઈને પેરિસ જેવા રોડની વાતો કરે છે, પણ પોતાના જ મત વિસ્તારમાં આવા રસ્તા, ખાડા, હાલાકી અને રોડની સમસ્યા એટલી છે કે અહીંયા જેતપુર નગરપાલિકા એટલું કામ કરી શકતી નથી, અને આ વિસ્તારના રસ્તાની બહુ મોટી હાલાકી છે। વિજયભાઈ, બધા ટેક્સ અહીંયા ભરો છો નગરપાલિકાને? બધા રોડ રસ્તાના ટેક્સ, વેરો, પાણી, કોઈ સુવિધા મળતી નથી। ગટરની સમસ્યા છે, કચરાની સમસ્યા છે, રોડની સમસ્યા છે, પણ કોઈ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ અહીંયા જવાબદારી લેવા આવતા નથી। નગરપાલિકાની ચૂંટણી વખતે મત લેવા આવ્યા હતા ત્યારે શું વાતો કરતા હતા? કઈ નગરપાલિકાની ચૂંટણી વખતે મોટા વાયદા કરીને સભ્યો જતા રહે છે, પણ આમાં કોઈ સભ્યનું કે પબ્લિકનું કોઈ સાંભળવા તૈયાર રહેતું નથી, અને આવા રસ્તાની હાલતથી પબ્લિકને બહુ મોટી પરેશાની છે।